નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ઘણા વિદ્યાર્થીઓ મને પૂછે છે, સર રેલવે એનટીપીસીની જે વેકેન્સી બહાર પડી છે જેમાં અલગ અલગ પોસ્ટ છે, જેમ કે સ્ટેશન માસ્ટર, ચીફ કમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર, ત્યાર પછી કમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક, ત્યાર પછી આપણે સિનિયર ક્લાર્ક, ત્યાર પછી આપણે જો જુનિયર અકાઉન્ટ ટાઈપિસ્ટ, આવી ઘણી બધી અલગ અલગ પોસ્ટ છે. સ્ટેશન માસ્ટરની એક પોસ્ટ છે. તો ગ્રેજ્યુએશન અને 12 પાસ આ બંને પર અલગ અલગ જે પોસ્ટો આવે છે, તો વિદ્યાર્થીઓ મિત્ર ખબર નથી હોતી કે સર અમારે કઈ પોસ્ટ માટે એપ્લાય કરવી જોઈએ. તો એના માટે જ હું આ વિડીયો બનાવું છું. આની આગળનો પણ એક વિડીયો તમે જોયો હશે કે ટ્રેનમાં ટીટી કેવી રીતે બની શકાય, રેલવેની અંદર ટીસી કેવી રીતે બની શકાય. આનો એક વિડીયો ઓલરેડી આવી ગયો છે. આની પછીનો વિડીયો છે જેની અંદર હું એ ડિસ્કસ કરીશ કે સ્ટેશન માસ્ટર કેવી રીતે બની શકાય, સ્ટેશન માસ્ટર પર કેટલી જગ્યાઓ આવી છે, શું તૈયારી કરવાની હોય છે, એક્ઝામ પેટર્ન શું છે, કયા વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે છે, ક્વોલિફિકેશન શું છે, બધી જ વસ્તુ આની અંદર હું ડિસ્કસ કરીશ. ઓકે, તો ચાલો આ સેશનને સ્ટાર્ટ કરીએ. તો સ્ટેશન માસ્ટર લેવલ 6 ની પોસ્ટ કહેવાય, એ આપણે જોઈશું આની અંદર. પણ બહુ સારી એવી પોસ્ટ છે, હેન્ડસમ સેલરી છે, 55,000 જેવો સેલરી છે આની અંદર. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, રેલવે એનટીપીસીની તૈયારી માટેનો આપણે એક સ્પેશિયલ લાઈવ બેચ લોન્ચ કરવા જઈ રહ્યા છે. આ લાઈવ બેચ 29 તારીખથી લોન્ચ થવા જઈ રહ્યો છે. 29/10 થી આ લાઈવ બેચ લોન્ચ થવા જઈ રહ્યો છે. પરીક્ષા ગુજરાતી ભાષામાં, તૈયારી પણ આપણે ગુજરાતી ભાષામાં કરાવીશું. બેચની વિશેષતા થોડી જોઈ લઈએ તો 250 થી વધારે કલાકના લાઈવ લેક્ચર, CBT 1 અને CBT 2 ની સંપૂર્ણ તૈયારી. CBT 1 અને 2 છે હું ડિસ્કસ કરીશ. વીકલી કરંટ અફેર્સના ઘણા વિદ્યાર્થીઓને આની અંદર થોડું હોય છે, સાહેબ અમારે કરંટ ક્યાંથી વાંચવું, સેન્ટ્રલનું કરંટ ક્યાંથી વાંચવું. તો એના માટેના આપણે વીકલી લેક્ચર્સ આવશે કરંટના, બરાબર. ત્યાર પછી મોક ટેસ્ટ, ચેપ્ટર વાઇઝ ટેસ્ટ, લેક્ચર PDF, લાઈવ લેક્ચર જોયો પછી લેક્ચર રેકોર્ડેડમાં પણ જોઈ શકશો. ચેપ્ટર વાઇઝ 100 પ્રશ્નોની પ્રેક્ટિસ શીટ પણ તમને મળશે. એક્ઝેક્ટ રેલવેનું જ કન્ટેન્ટ મળશે. ઓકે, બરાબર છે. આ વેકેન્સી કોઈ પણ સ્નાતક અને 12 પાસ બંને માટે છે. બુક પણ તમને ફ્રી મળશે, આ બધી બુકો પણ તમને ફ્રીમાં મળશે, અને આ 100 પ્રશ્નોની પ્રેક્ટિસ તમને આ કોર્સની અંદર મળશે. ગુજરાતી ભાષામાં પરીક્ષા છે, આ એની એક્ઝામ પેટર્ન છે. જો કે આજના સેશનમાં આપણે એક્ઝામ પેટર્ન વિશે પણ ડિસ્કસ કરશું. બીજી વસ્તુ, આના માટે તમારે લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે, એટલે એની અંદર તમને આ બેચ જોવા મળશે. ચાલો, તો રેલવે એનટીપીસી, શું તમે રેલવેમાં સ્ટેશન માસ્ટર બનવા માંગો છો? સ્ટેશન માસ્ટર તમને ખબર હશે, તમે રેલવેની મુલાકાત લીધી હશે, તમે ટ્રેનમાં બેઠા હશો, તમે પ્લેટફોર્મ પર ગયા હશો, રેલવે સ્ટેશન પર તમે મુલાકાત લીધી હશે. તો ત્યાં તમે જોશો તો એક આખા રેલવે સ્ટેશનનો એક હેડ હોય છે, એક ઇન્ચાર્જ હોય છે, જેને કહેવાય સ્ટેશન માસ્ટર. આનું વર્ક પ્રોફાઇલ શું છે એ પણ સમજીશું, પ્રમોશન કેટલું મળે છે એ પણ આપણે સમજીશું. ઓકે, તો રેલવે સ્ટેશન માસ્ટર જે રેલવે સ્ટેશનનો એક ઇન્ચાર્જ છે. ચાલો આગળ વધીએ. તો સ્ટેશન માસ્ટર લેવલ 6 ની પોસ્ટ છે. સૌથી પહેલા આ જે સ્ટેશન માસ્ટરની પોસ્ટ છે એ રેલવે એનટીપીસીના અંદર આવતી પોસ્ટ છે. નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ. રેલવે એનટીપીસીની અંદર ઘણી બધી એવી પોસ્ટો છે જે નોન ટેકનિકલ પોસ્ટ છે, તો એ બધી એનટીપીસીમાં આવતી હોય છે. તો એમાં એક સ્ટેશન માસ્ટરની પોસ્ટ છે જે લેવલ 6 ની પોસ્ટ છે. ફોર્મ ભરવાની તારીખ 21 ઓક્ટોબરથી 20 નવેમ્બરની આસપાસ. 21 ઓક્ટોબરથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. 20 નવેમ્બર સુધી આ ફોર્મ ભરી શકાશે. કોઈ પણ ગ્રેજ્યુએટ એપ્લાય કરી શકે છે, જેનું BCom ક્લિયર હોય, જેનું BBA ક્લિયર હોય, જેનું BA ક્લિયર હોય, જેનું BSc ક્લિયર હોય, આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, મેનેજમેન્ટ, કોઈ પણ ગ્રેજ્યુએટ હોય, તમે એપ્લાય કરી શકો છો. આની અંદર એવું પણ નથી કે 50% જ હોવા જોઈએ, બસ તમે ફક્ત પાસ હોવા જોઈએ. બીજી વસ્તુ, પગાર ધોરણ 50,000થી વધારે છે. 18 થી 33 વર્ષના વિદ્યાર્થીઓ આ પોસ્ટ માટે એપ્લાય કરી શકે છે. બીજી વસ્તુ, OBC હશે તો 3 વર્ષ, ST અને SC હશે તો 5 વર્ષ તમને એજ રિલેક્સેશન આની અંદર મળશે. પરીક્ષા તો ગુજરાતી ભાષામાં તમે આપી શકો છો. હવે તમે કહેશો સાહેબ ગુજરાતી ભાષામાં જ પરીક્ષા આપી શકાય? ના, બીજી ઘણી બધી લેંગ્વેજમાં પરીક્ષા આપી શકાય છે. એકચ્યુઅલી રેલવેના ટોટલ 21 ઝોન છે, સમજો. રેલવેના ટોટલ 21 ઝોન છે. રેલવે સ્ટેટ વાઇઝ એક્ઝામ નથી લેતું, રેલવે ઝોન વાઇઝ એક્ઝામ લે છે. તો રેલવેમાં ટોટલ 21 અત્યારે ઝોન છે, જેમાં આપણું એક આ ઝોન છે વેસ્ટર્ન ઝોન. વેસ્ટર્ન ઝોન, વેસ્ટર્ન ઝોનમાં મેઇન છે અમદાવાદ, અહેમદાબાદ,
બરાબર છે. તો અહેમદાબાદ છે એટલે ગુજરાતી ભાષામાં તમે એક્ઝામ આપી શકો છો. ગુજરાતી સિવાય ઇંગ્લિશ ભાષામાં પણ એક્ઝામ આપી શકો છો, હિન્દીમાં પણ આપી શકો છો, મરાઠીમાં પણ આપી શકો છો. બટ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે આ એક્ઝામ ગુજરાતી ભાષામાં આપી શકો છો. તો આપણે તૈયારી પણ ગુજરાતી ભાષામાં તમને કરાવીશું. રેડી? ચાલો, તો આ સેશન માસ્ટરની ટૂંકમાં ઇન્ફોર્મેશન આપી. આગળ વધીએ. તમે એનું જોબ પ્રોફાઇલ જોઈએ, એને શું વર્ક છે. તો રેલવે સ્ટેશન માસ્ટર તમે આ પોસ્ટર જોઈ શકો છો. જો આવી રીતે સ્ટેશન પર એક માસ્ટર હોય, જેને રેલવેનો સ્ટેશનનો ઇન્ચાર્જ પણ કહી શકાય, ટ્રેનને સિગ્નલ આપવાનું કાર્ય કરે. સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ટ્રેનને સિગ્નલ, માની લો કોઈ ટ્રેન આવતી હોય તો એ ટ્રેનને આ સ્ટેશન પરથી પસાર કરવાની છે, એના માટે સિગ્નલ આપવાનું મેઇન ઇમ્પોર્ટન્ટ કાર્ય રેલવે સ્ટેશન માસ્ટરનું હોય છે. બીજી વસ્તુ, સિગ્નલ આપતા પહેલા સેક્શનલ કંટ્રોલરની પાસેથી અને પરમિશન લેવાનું કાર્ય કરવાનું હોય છે. આ સૌથી મહત્વનું કાર્ય. સેક્શન કંટ્રોલર એટલે કે સ્ટેશન માસ્ટરની ઉપરની એક પોસ્ટ છે, જેમાં ટ્રાફિક આસિસ્ટન્ટ તરીકે હોય છે, જેને સેક્શન કંટ્રોલર કહેવાય છે. આની પાસેથી પરમિશન લઈને તે સિગ્નલ આપે છે ટ્રેનને, અને ત્યાર પછી સ્ટેશન પાસેથી એ ટ્રેન પસાર થઈ શકે છે. જો સિગ્નલ ના મળે તો સ્ટેશનને પાસેથી પસાર થઈ શકશે નહીં. તો સ્ટેશન માસ્ટરનું આ એક વર્ક હોય છે. ક્લિયર? બીજી વસ્તુ, સ્ટેશન પર જેટલું પણ કાર્ય થતું હોય એને દેખરેખ રાખવાનું કાર્ય પણ સ્ટેશન માસ્ટરનું જ છે. મેં તમને કીધું કે આ સ્ટેશનનો એક ઇન્ચાર્જ છે, સ્ટેશનનો એક હેડ છે. આપણે સ્કૂલમાં હોય ને, પ્રિન્સિપલ મેઇન હેડ હોય, આ નીચે બધા ટીચરો વર્ક કરતા હોય, વિદ્યાર્થીઓને ભણાવતા હોય, આખા સ્કૂલનું કમ્પ્લીટલી જોઈ પ્રોપર વ્યવસ્થિત રીતે કેવી રીતે મેનેજ થાય છે, એવી રીતે સ્ટેશનના હેડ તરીકેનું કાર્ય કરે છે. રેડી? તો સ્ટેશનનું આ સ્ટેશન માસ્ટરનું આ વર્ક છે. બહુ હાઈફાઈ એટલું બધું બહુ મોટું કામ નથી હોતું, બરાબર છે, બટ થોડું રિસ્પોન્સિબિલિટી વાળું કામ હોય છે. રેડી? હા, ટાઈમની વાત કરું તો ભાઈ આમની શિફ્ટ હોય છે અલગ અલગ, બરાબર, અલગ અલગ 8 કલાકની શિફ્ટ હોય. 8 કલાકની શિફ્ટ હોય, ક્યારેક ડે શિફ્ટ હોય, ક્યારેક નાઇટની શિફ્ટ હોય, બરાબર. તો 8 કલાકની શિફ્ટ તો તમે આરામથી કરી શકો છો. રેડી? ચાલો આગળ વધીએ. સ્ટેશન માસ્ટરમાં પ્રમોશન પણ મળે છે. તો સૌથી પહેલા તમે સ્ટેશન માસ્ટર તરીકે જોબ કરો, ત્યાર પછી સ્ટેશન મેનેજર બની જાઓ. બરાબર છે? આના પછી તમે સ્ટેશન મેનેજર બની શકો છો, પ્રમોશન મળે તો. હવે આ મેનેજર મોટા રેલવે સ્ટેશન પર જ હોય છે. બરાબર છે? મોટા રેલવે સ્ટેશન પર જ તમને જોવા મળશે આ મેનેજર. સ્ટેશન મેનેજર પછી તમે ટ્રાફિક ઇન્સ્પેક્ટર બની શકો છો. ટ્રાફિક ઇન્સ્પેક્ટરની અંદર શું છે? તો જેટલા પણ સ્ટેશન માસ્ટર છે એનું કાઉન્સેલિંગનું કાર્ય આ ટ્રાફિક ઇન્સ્પેક્ટર કરતા હોય છે. તો સ્ટેશન મેનેજર પછી તમે સ્ટેશન માસ્ટર બની શકો છો, સોરી ઇન્સ્પેક્ટર બની શકો છો. અને ટ્રાફિક ઇન્સ્પેક્ટર બન્યા પછી તમે ગ્રુપ બી ઓફિસર બની શકો છો, ડિપાર્ટમેન્ટલ એક્ઝામ આપીને. આની ડિપાર્ટમેન્ટ વાઇઝ એક્ઝામ આવે, એ આપીને તમે ગ્રુપ બી ઓફિસર બની શકો છો. એટલે એવું નથી કે આખી જિંદગી સ્ટેશન માસ્ટર જ રહેશો. પ્રમોશન મળીને તમે આ લેવલ સુધી તમે જઈ શકો છો. ગ્રુપ બી ઓફિસર સુધી તમે બની શકો છો. એક ગેઝેટ ઓફિસર કહેવાય, બહુ સારી પોસ્ટ કહેવાય. રેડી? 55,000 થી સેલેરી સ્ટાર્ટ થાય છે, તો વિચારો તમારી સેલેરી અહીંયા ક્યાં હશે. ચાલો આગળ વધીએ. તો આ એવું છે એક શોર્ટમાં નોટિફિકેશન, મને બધાને ખબર છે. 21 તારીખથી ફોર્મ ભરવાની પ્રક્રિયા સ્ટાર્ટ થઈ જશે. સ્ટેશન માસ્ટરની પોસ્ટ છે, 20 તારીખ લાસ્ટ ડેટ છે ફોર્મ ભરવાની, બરાબર. 35,400 જો બેઝિક પે છે. લેવલ 6ની પોસ્ટ છે. 18 થી 33 વર્ષની ઉંમર છે. 5800ની આસપાસ વેકેન્સી છે. આ 5800ની આસપાસ વેકેન્સી જે છે એ કુલ ગ્રેજ્યુએશન વાળાની વેકેન્સી છે. એમાં સ્ટેશન માસ્ટરની 600+ વેકેન્સી છે. આગળ વધીએ. તો તમે અહીંયા જોઈ શકો છો, આ રહી સ્ટેશન માસ્ટરની પોસ્ટ. આ ગ્રેજ્યુએશન પર જે આવનારી વેકેન્સી છે, આ સ્ટેશન માસ્ટરની પોસ્ટ છે. ટ્રાફિક ડિપાર્ટમેન્ટની અંદર આવતું હોય છે. લેવલ 6ની પોસ્ટ છે. 615 જગ્યાઓ છે. બહુ સારી એવી જગ્યાઓ કહી શકાય. 615 તમે એમ કહો સાહેબ અહીંયા તો ઓછી જગ્યાઓ છે, બહુ ઓછી જગ્યા છે, પણ ઝોન વાઇઝ હોય છે. આ ઓવરઓલ વેકેન્સી છે. હવે જ્યારે પણ 21 તારીખથી ફોર્મ ભરાશે અને એમાં ઓફિશિયલ જે નોટિફિકેશન આવશે, તે એની અંદર તમને અમદાવાદ ઝોનમાં કેટલી વેકેન્સી એ તમને ત્યારે ખ્યાલ આવશે. રેડી? ચાલો આગળ વધીએ. સૌથી મહત્વનું મેડિકલ. જોજો, સૌથી પહેલાં તો આની જે પ્રોસેસ છે એમાં સૌથી પહેલાં તો એક્ઝામ લેવાય CBT 1, બરાબર છે. ત્યાર પછી લેવાશે CBT 2 એક્ઝામ. આ બધી ઓનલાઈન એક્ઝામ હોય છે, MCQ જ હોય છે, આમાં કંઈ લખવાનું નથી લાંબુ. ત્યાર પછી આવશે મેડિકલ અને ત્યાર પછી આવશે DV. નો ઇન્ટરવ્યૂ. બસ આ 4 સ્ટેપમાં પૂરી થઈ જાય. કોઈ ઇન્ટરવ્યૂ નથી આપતી. હા, સ્ટેશન માસ્ટરની પોસ્ટ છે એટલે અહીંયા એક એક્ઝામ આવશે CBAT, એક સાયકો ટેસ્ટ આવે, કોમ્પ્યુટર બેઝ એપ્ટિટ્યૂડ ટેસ્ટ.
સાયકો ટેસ્ટ આવે, બરાબર છે. આવતા મતલબ નેક્સ્ટ વિડીયોમાં કદાચ હું એના માટે એક વિડીયો પ્રોપર બનાવીશ કે સાયકો ટેસ્ટ ખરેખર શું હોય છે. આને નથી કવર કર્યું બટ એમાં હું તમને કવર કરી દઈશ. ચાલો, તો CBT1, CBT2, ત્યાર પછી આવશે મેડિકલ. તો આની અંદર સૌથી વધારે મહત્વનું મેડિકલ છે. હવે આમાં તમે જોશો તો સેશન માસ્ટરની પોસ્ટ માટે A2 મેડિકલ હોય છે. એનો મતલબ કે દરેક પોસ્ટ માટે એક મેડિકલ સ્ટાન્ડર્ડ ડિસાઇડ કરેલા છે. A2, A1, ત્યાર પછી A3, C1, C2, B1, B2. તો આ મેડિકલ સ્ટાન્ડર્ડ શું ને એ પણ સમજવું જરૂરી છે. આડેધડ ફોર્મ નથી ભરી દેવાનું. ફોર્મ ભરતી વખતે પણ પોસ્ટ પ્રેફરન્સ કેવી રીતે આપવાનો છે એ મેડિકલને ધ્યાનમાં રાખીને આપવાનો છે. હવે તમે મેડિકલી ફિટ જ ન હોવ અને તમે સ્ટેશન માસ્ટરની પોસ્ટ માટે પહેલી સિલેક્ટ કરી હોય, તમે કટ ઓફ ક્લિયર કરી દીધું હોય સ્ટેશન માસ્ટરનું, તમે પાસ પણ કરી દીધી, પણ મેડિકલમાં જો પ્રોબ્લેમ આવ્યો તો ગયું, સમજી લેજો. ના તમને આ પોસ્ટ મળે, ના આના પછીની પોસ્ટ મળે, હાથમાંથી બધું જશે. એટલે ખાસ ધ્યાન આપજો, પોસ્ટ પ્રેફરન્સ કરતી વખતે મેડિકલી તમે ફિટ હોવા જોઈએ. હવે એ મેડિકલ માટે તમે જોશો આપણી પાસે A2 મેડિકલ જોઈએ સ્ટેશન માસ્ટર માટે. સ્ટેશન માસ્ટર માટે A2. સૌથી ટોપ મેડિકલ છે A1, જે આસિસ્ટન્ટ લોકો પાયલટ માટે છે. જો કે એ અત્યારની પોસ્ટ આ વેકેન્સી NTPCની છે એટલે એના માટે A2 જોઈશે. તો એના માટે વિથઆઉટ ગ્લાસ, ચશ્માવાળા વિદ્યાર્થીઓ મહેરબાની કરીને આ પોસ્ટને પ્રેફરન્સ નહીં આપતા. ચશ્માવાળા વિદ્યાર્થી એપ્લાય કરી શકશે જ નહીં. તમે કરી પણ દીધું, જો તમને કોઈ જોવા નથી આવવાનું કે તમે ચશ્મા પહેર્યા કે નથી પહેર્યા અત્યારે ફોર્મ ભરતી વખતે, પણ તમે કરી દીધું, માની લો તમે કટ ઓફ ક્લિયર પણ કરી દીધું, બટ જ્યારે મેડિકલ આવશે ને ત્યારે તમને ફેલ કરી દેવામાં આવશે. તો CBT1 ક્લિયર કરી, CBT2 ક્લિયર કરી, પછી પાણી ફરી જશે. એના કરતાં બેટર છે કે તમારે જે ચશ્મા પહેરે છે ને એ ચશ્માવાળા વિદ્યાર્થીઓ આ પોસ્ટને પહેલું પ્રેફરન્સ નહીં આપવાનો. આના માટે બીજી પોસ્ટ છે, આના પછીનો વિડીયો હું બતાવીશ કે કઈ પોસ્ટ માટે પ્રેફરન્સ આપવાનો છે. તો તમારે વિથઆઉટ ગ્લાસીસ એટલે કે જે ચશ્મા નથી પહેરતા, જે પ્રોપર જેને 6/9નું વિઝન છે, બરાબર, એટલે કે 6 મીટરથી તમારે જોવાનું, બરાબર, આ દેખાય છે કે નથી દેખાતા અક્ષરો, તો એ પ્રમાણે આની આગળનો વિડીયો બનાવેલો છે, તમે જોશો એટલે તમને આઈડિયા આવશે. તો એ પ્રમાણે મેડિકલ સ્ટાન્ડર્ડ હોવું જોઈએ. કોઈ સર્જરી ના થયેલી હોવી જોઈએ, BP સુગર ન હોવું જોઈએ, ત્યાર પછી તમને TB ન હોવો જોઈએ, ડાયાબિટીસ જેવું કોઈ બીમારી હોવી જોઈએ નહીં. તો તમે આ મેડિકલ ફિટ, આ બધું ટેસ્ટ કરશે તમારું. જ્યારે મેડિકલ આવશે ત્યારે બહુ ટેસ્ટ કરાય, કારણ કે રેલવેમાં સૌથી સારામાં સારું કોઈ હોય તો એ મેડિકલ છે. તમે એક્ઝામ CBT1 ઇઝી લાગે, CBT2 પણ ઇઝી લાગશે, પણ થોડું ટફ લાગશે એ મેડિકલ છે. એટલે પ્લીઝ મેડિકલમાં ધ્યાન આપજો. આંખો ત્રાસી ન હોવી જોઈએ, કલર ઓળખતા આવડવું જોઈએ, નાઇટ વિઝન પણ પ્રોપર ક્લિયર હોવું જોઈએ. ચશ્માવાળા વિદ્યાર્થી એપ્લાય નહીં કરી શકશે, વિકલાંગ પણ એપ્લાય નહીં કરી શકશે સ્ટેશન માસ્ટરની પોસ્ટ માટે. વિકલાંગ માટે છે બીજી અલગ અલગ પોસ્ટ, એવું નથી કે નથી, પણ સ્ટેશન માસ્ટરની પોસ્ટ માટે વિકલાંગ એપ્લાય કરી શકશે નહીં. એનો મતલબ એના બીજી પોસ્ટ માટે એપ્લાય કરવાનું, ફોર્મ તો ભરવાનું જ છે. રેડી? ચાલો આગળ વધીએ. તો આ થઈ સ્ટેશન માસ્ટરની પોસ્ટ. એક્ઝામ પેટર્ન CBT1, CBT2 તમને કીધું એ પ્રમાણે 90 મિનિટનો સમય છે. 40 પ્રશ્નો સામાન્ય અભ્યાસના, 30 પ્રશ્નો ગણિતના, 30 પ્રશ્નો રિઝનિંગના, 100 પ્રશ્નો ટોટલ. ખતમ. MCQ આવશે. ડન. કોઈ જગ્યા કંઈ લખવાનું નથી આવતું, એકદમ સિમ્પલ આવે છે, બહુ વધારે પડતું નથી આવતું, પણ પ્રોપર આ ટાઈમની અંદર સોલ્વ કરું ને એ મહત્વનું છે. જે પરીક્ષામાં ટાઈમ આપશે એમાં સમજો પેપરનું લેવલ ઇઝી હશે, બટ ટાઈમમાં સોલ્વ નહીં થતું હશે, પ્રોબ્લેમ અહીંયા આવશે. અહીંયા પણ સેમ 90 મિનિટ છે, પ્રશ્નો ખાલી 120 કર્યા, એટલે કે અહીંયા 100 પ્રશ્ન હતા, અહીંયા 20 પ્રશ્નો કર્યા. સબ્જેક્ટ સેમ છે, જો જનરલ અવેરનેસ, ગણિત અને રીઝનિંગ. અહીંયા 10 પ્રશ્નો વધી ગયા, 5 વધી ગયા, બરાબર છે. બેઉની તૈયારી સાથે જ કરવાની હોય છે, અલગ તૈયારી નથી હોતી. આગળ વધીએ. નેગેટિવ માર્કિંગ 1/3 હોય છે. સબ્જેક્ટની વાત કરીએ તો આ ગણિત છે. તો ગણિતમાં કાર્ય સમય, ભાગુસભા, અપૂર્ણાંકો, અવયવો, લસા ગુસા, ગુણોત્તર પ્રમાણ, સાદુવ્યાજ, ચક્રવૃદ્ધિવ્યાજ જેવા ચેપ્ટરો જે નોર્મલી ગણિતમાં પૂછાતા હોય એ, અને થોડા બીજ ગણિત અને એ પણ જોઈ લેવાનું, ભૂમિતિ ને એ ટાઈપના. રિઝનિંગમાં સિલોઝિસમ, વેન ડાયાગ્રામ, ત્યાર પછી ડેટા ઇન્ટરપ્રિટેશન, ત્યાર પછી દિશા અંતર, ક્રમ ગોઠવણી, બરાબર છે, ક્લાસિફિકેશન, રિઝનિંગ છે. સાયન્સની વાત કરીએ તો આમાં થોડું સાયન્સ સારું પૂછાય. એમાં ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન. આપણે ધોરણ 10 સુધી વિજ્ઞાન તો ભણીને જ આવ્યા છે. અહીંયાથી એક પણ વિદ્યાર્થી એવો નહીં હશે કે ધોરણ 10માં વિજ્ઞાન ના ભણ્યો હોય, બરાબર છે. ધોરણ 10 સુધીનું જ વિજ્ઞાન પૂછાશે, 11-12 સાયન્સનું નહીં પૂછાય, એટલે બહુ ટેન્શન લેવાની જરૂર નથી. અને સામાન્ય જનરલ અવેરનેસ આની અંદર જ પૂછાઈ જશે, અલગથી નહીં પૂછાશે, જેમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી, એટલે ટૂંકમાં કરંટ અફેર્સ, સ્પોર્ટ, કલ્ચર, પર્સનાલિટીઝ, ટૂંકમાં કરંટ અફેર્સ રિલેટેડ. રેડી?
આઈ હોપ તો તમને બધી જ માહિતી પ્રોપર ખબર પડી ગઈ હશે. તો બેટા એના માટે એસએસસી બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ આપની આ યુટ્યુબ ચેનલ છે. આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. આના પછીની જે અલગ અલગ પોસ્ટ છે, હજી હું એક મસ્ત પોસ્ટ વિશે હું ડિસ્કસ કરવાનો છે, ચીફ કમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર. આ પોસ્ટ માટે ચશ્માવાળા વિદ્યાર્થી પણ એપ્લાય કરી શકે. લેવલ 5 ની પોસ્ટ છે. ત્યાર પછી ગુડ્સ ટ્રેન મેનેજર છે. આ બધી અલગ અલગ પોસ્ટ વિશે હું વિડીયો લાવીશ આગળ જતા, જેથી તમને આઈડિયા આવે કે મારે શું વર્ક કરવાનું છે, ફોર્મ ભરતી વખતે મારે કઈ પોસ્ટને પહેલા પ્રેફરન્સ આપવાનો છે, આના વિશે તમને પ્રોપર આઈડિયા આવે. રેડી? તો એના માટે તમે આ યુટ્યુબ ચેનલને જોઈન કરી શકો છો. આ યુટ્યુબ ચેનલ જોઈન કરશો એટલે તમને બધી જ માહિતી પ્રોપર મળશે. ઓકે, તો લાસ્ટમાં ફરી એકવાર કે રેલવે એનટીપીસીની તૈયારી જો તમારે પ્રોપર વ્યવસ્થિત એક જગ્યાએથી કરવી હોય પ્રોપર, તો તમે આ એનું એડ્રેસ છે, વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. આ એપ્લિકેશનની અંદર તમને રેલવે એનટીપીસીનો કમ્પ્લીટ બેચ જોવા મળશે, જેમાં CBT 1 અને CBT 2 બંનેની તૈયારી સાથે તમે કરાવીશું અને ગુજરાતી ભાષામાં તૈયારી કરાવીશું. પ્રશ્નનું લેવલ પણ ગુજરાતી ભાષામાં જ આપને રાખીશું અને સારા એવા લેવલ રાખીશું. પ્રોપર રેલવેનું જ કન્ટેન્ટ તમને અહીંયા ડિલિવર કરવામાં આવશે. રેડી? ઠીક છે? તો બધી જ માહિતી લગભગ આપી દીધી છે. 29 તારીખથી આ બેચ ચાલુ થવા જઈ રહી છે. જોડાઈ જાઓ. ઓકે, અને પ્રોપર વ્યવસ્થિત એક રેલવેમાં જોબ લઈ લો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.